ત્યારે એ લોકોને રામાયણ, મહાભારત, ગીતા બધાનું વચ્ચે એ લોકોને 10 અવતાર શું છે ખ્યાલ આવે, વિષ્ણુ વંદના શું છે. એટલે મેં ગુરુજીને પેલા તબલા ટ્યુન કરવાની હથોડી હોય ને એ મારા પગ ઉપર ઘણી પડી છે. મને મારી દીકરીને ડાન્સ કરાવવું છે, તમને જે થાય તમે જોઈ, મારે એને ડાન્સ કરાવવું છે. મારી છોકરીને કથક શીખવાડો, અને છોકરી આવે ક્લાસમાં બહુ મન ન લાગે, હું એને શીખવાડું. ધીરે 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 એ છોકરી. નમસ્તે દર્શક મિત્રો, નવી સવારમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમે અમેરિકાના એટલાન્ટા શહેરમાં છીએ. અમેરિકાની ધરતી પર છેલ્લા 37 વર્ષથી કથક નૃત્યની કલા સાધના, એનું સંવર્ધન અને પોષણ કરતા એવા શ્રીમતી કુમુદબેન સાવલાને આપણે આજે અહીંયા મળવાના છીએ. નમસ્તે કુમુદબેન. નમસ્તે. આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. કુમુદબેન, તમારી કલા સાધનાની વાતો આજે આપણે કરવાની છે, પણ એની શરૂઆત જ આપણે જેમ દરેક વ્યક્તિનું કુળ અને મૂળ હોય છે એવી જ રીતે તમે તમારી શરૂઆત તમારા કુળ અને મૂળથી કરવાની છે. અમને, અમારા દર્શક મિત્રોને જણાવો કે આપનું મૂળ વતન, તમારો જન્મ ક્યાં થયો, તમારા મમ્મી પપ્પાનું નામ વગેરે થી આપણે શરૂઆત કરીએ. સો મારું નામ કુમુદ સાવલા, અને હું ભુજની છું, ભુજ કચ્છની. મારા મમ્મીનું નામ ઉષાબેન ઠક્કર, જે ભુજમાં કચ્છમાં બહુ પ્રખ્યાત સોશિયલ વર્કર હતા, અને મારા પપ્પા ડૉક્ટર અમૃતલાલ ઠક્કર, એ બી ભુજમાં બહુ પ્રખ્યાત હતા ડૉક્ટર. અને મારા દાદા જે કચ્છના પહેલા ડૉક્ટર હતા, એટલે ડૉક્ટર ભાંજીભાઈ ઠક્કરને બી આખું ભુજ ઓળખે. જન્મ તો નાગપુરમાં થયો, પણ હું મોટી ભુજમાં થઈ. મારી પ્રાઇમરી સ્કૂલ બધી ભુજમાં થઈ. મને ડાન્સનો નાનપણથી ખૂબ જ શોખ હતો, પણ મને ભુજમાં ત્યારે પ્રોગ્રામ કરવાના મોકા નહોતા મળતા, અને મારી બહુ ઈચ્છા હતી. તો એક વખત એક નાનકડો અયપ્પાનો પ્રોગ્રામ થઈ રહ્યો હતો, એટલે પપ્પા બહુ સારા ડૉક્ટર હતા, અને એમના સર્કલમાં બધા એક અયપ્પાના પ્રોગ્રામની તૈયારી કરતા હતા. મને એમાં ખૂબ જ ઈચ્છા હતી. પપ્પાએ વાત કરી કે આને બહુ ડાન્સનો શોખ છે, તમે મારી મમ્મીએ કહ્યું કે મારી દીકરીને રાખો. એ લોકો પપ્પા મમ્મીને ના પાડી શક્યા, અને મને લઈ લીધી. પ્રોગ્રામમાં એ લોકોએ મારી સાથે બહુ ખરાબ વર્તન કરતા. હું 6-7 વર્ષની હતી, અને એ લોકો મને ચીડાવતા અને બહુ ખરાબ રીતે વર્તન કરતા, પણ હું મમ્મીને પપ્પાને કાંઈ કમ્પ્લેન નહોતી કરતી, કારણ કે મારે ડાન્સ કરવું હતું. એક વખત મમ્મી કંઈક ઉતારીને મને જતી રહી, અને કંઈક એને યાદ આવ્યું, એટલે કંઈક કહેવા આવી, અને જોયું કે હું ખૂણામાં ઊભી છું, અને બધી છોકરીઓ જે સર્કલમાં હતી એ મારી સાથે ખરાબ વ્યવહાર કરતી હતી. મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો, અને મમ્મીએ મારું હાથ લઈ અને મને ખેંચીને ચાલવા માંડી. હું મમ્મીને કહેતી હતી, મમ્મી મને ડાન્સ કરવું છે, મને ડાન્સ કરવું છે. અને મમ્મી મને કહે કે તને ડાન્સ કરવું છે, ચાલ તને ડાન્સ કરાવું. અને મમ્મી એટલી ગુસ્સામાં હતી કે ભૂલી ગઈ કે રસ્તામાં છે, અને મને મારતી ગઈ આખા રસ્તે. અને હું મમ્મીને ડાન્સ કરવું છે કરીને રોતી હતી, ને મમ્મી મને મારતી ગઈ. મમ્મીને ખૂબ જ દુઃખ લાગ્યું, રડી પડી મમ્મી ઘરે આવીને. અને પછી જ્યારે પપ્પા ઘેર આવ્યા, ત્યારે મમ્મીએ ગુસ્સો ઠાલવ્યો કે મને મારી દીકરીને ડાન્સ કરાવવું છે, તમને જે થાય તમે જોઈ, મારે એને ડાન્સ કરાવવું છે. એટલે પપ્પાને ખબર નથી કે મમ્મીમાં બી આર્ટ છુપાયેલી છે. એટલે પપ્પા કે તું કેવી રીતે એને શું કરાવીશ? ત્યારે મમ્મી પાસે એક આઈટમ હતી, ધરતીની પુકાર. મમ્મી આર્યકન્યા વિદ્યાલય બરોડામાં નાનપણમાં અમુક વર્ષ રહી હતી. તો મમ્મીએ આખી આઈટમ એક્સપ્લેન કરી. પપ્પાને નવાઈ લાગી કે મમ્મી પાસે આટલી સરસ આઈટમ છે, ધરતીની પુકાર. એટલે પપ્પા કે ચાલો આપણે જોઈએ ક્યાં મોકો મળે છે. મમ્મી ત્યાંની જનકાર ક્લબ હતી સૌથી પહેલી, એમાં મેમ્બર હતી, પણ મમ્મી ખાલી નામની જ મેમ્બર હતી, કરતા હરતા નથી. એટલે મમ્મીએ એ લોકોના એન્યુઅલ પ્રોગ્રામ ત્યારે જ આવી રહ્યો હતો, એટલે મમ્મી કે મારે એક આઈટમ કરાવવાની છે. બધાને બહુ નવાઈ લાગી કે આ ઉષાબેન ઠક્કર શું કરવાના છે. એટલે બધા થોડું એટીટ્યુડ આપવા માંડ્યા, પણ મમ્મી કે મારે તો કરાવવાની છે. અને મારા દાદા એ ક્લબને સપોર્ટ કરતા હતા, એટલે એથી લોકો મમ્મીને ના પાડી શક્યા. મમ્મીએ આઈટમ કરાવી, તો લોકોએ પોતાના જે ક્લબના મેમ્બર્સ હતા એ લોકો બીજી આઈટમો કરાવતા હતા, તો પોતાના જે છોકરા છોકરીઓ જે પાર્ટિસિપન્ટ હતા એ મમ્મીને ના પાડી કે અમે લોકો બિઝી છીએ. પપ્પા આખા કુટુંબના ડોક્ટર હતા. પપ્પા એક ફોન ફરાવ્યો કુટુંબમાંથી, મમ્મીને જોઈતી એટલી બધી છોકરીઓ મળી ગઈ, અને મમ્મીએ પોતાની પેલી આઈટમ સ્ટાર્ટ કરાવી કે ધરતી રડે છે, વરસાદ નથી. અને ત્યારે કચ્છમાં 5 વર્ષનો દુકાળ પડેલો, બધું સમય પણ એવો જ હતો. ધરતી રડે છે, એની પાસે સુકાઈ ગઈ છે, ત્યાં વીજળીના એંધાણ આવે છે, મેઘરાજા આવે છે, ધરતીને મેઘરાજાનો ડાન્સ થાય છે. એના પછી હરિયાળી આવે છે, હરિયાળી પછી
કિસાન અને એ લોકો ખુશીથી ડાન્સ કરે છે. અને જ્યારે ઓપન એર થિયેટર ભુજમાં આ આઈટમ ચાલી રહી હતી ત્યારે બારે વરસાદના છાંટા પડ્યા. એટલે આ બધું કો ઇન્સિડન્ટ હતું, પણ એ દિવસથી મારા ડાન્સની જર્ની શરૂ થઈ. અને મારી પહેલી ગુરુ મારી મમ્મી રહી. પછી ડાન્સ મમ્મી પાસે જેટલી બી આઈટમો હતી મમ્મી કરાવતી ગઈ. અને આની સાથે સાથે મમ્મીની પોતાની બી એક શરૂ થયું કે મમ્મી બધા ક્લબમાં કામ કરવા માંડી, સોશિયલ વર્કર કરવા માંડી. અને મમ્મીએ તો કચ્છ માટે, ભુજ માટે ઘણું જ કામ કર્યું છે. ધીરે ધીરે અમે વેકેશનમાં નાગપુર જઈએ, ત્યાંથી થોડું ક્લાસિકલ ડાન્સ શીખી આવું, આખું વર્ષ સ્કૂલ સાથે પરફોર્મ કરું. એ રીતે મારી ક્લાસિકલ ડાન્સની જર્ની શરૂ થઈ. નાગપુર કોણ રહેતું? નાગપુર મારા નાનીનું ઘર હતું. એટલે વેકેશનમાં અમે 2 મહિના ત્યાં એવરી વેકેશન જતા અને ત્યાં કથક થોડું ઘણું શીખી આવતી. નાનીનું નામ શું? મારા નાનીનું નામ હતું મંજુલાબેન ઠક્કર. એટલે અને નાગપુરમાં પછી જ્યારે 10th પછી મને બારે નીકળવાનો મોકો મળ્યો ત્યારે નાનીએ વાત કરી કે કુમુદ અહીંયા આવે છે તો એને બીજે ક્યાંય મોકલવાની જગ્યાએ તું મારી પાસે મોકલ. 2 વર્ષ હું નાગપુર રહી, પણ ત્યાં કથકનું ઉપરાવ લાઈક ડિટેલમાં મને શીખવા ન મળ્યું. ત્યારે સમાચાર મળ્યા કે દિલ્હીમાં કથક કેન્દ્ર છે. પપ્પાને બી સમાચાર મળ્યા તો મને ત્યાં અમે જોઈ આવ્યા કથક કેન્દ્ર. અને કથક કેન્દ્રમાં પછી મેં એડમિશન લીધું અને ત્યારથી મારી કથકની જર્ની શરૂ થઈ. મારા ફર્સ્ટ ગુરુજી કુંદનલાલ ગંગાની હતા અને એમના પછી દુર્ગાલાલજી મારા સેકન્ડ ગુરુજી. પણ એમની પાસે મને કથકની સંપૂર્ણ તાલીમ મળી છે. અને ગુરુ દુર્ગાલાલજી સાથે હું રશિયા, મોરિશિયસ, આખું મહારાષ્ટ્રની ટૂર, ઘણા બધા પરફોર્મન્સ મેં કર્યા ગુરુજી સાથે અને હું એક પરફોર્મર બની. અરે વાહ, સરસ. પણ કુમુદબેન, કથક નૃત્ય તરફ જ કેમ વળ્યા? એનું કંઈ ખાસ કારણ ખરું? નાનપણથી મને ક્લાસિકલ ડાન્સની નોલેજ નહોતું કે કથક શું, ભરતનાટ્યમ શું છે. પણ જ્યારે નાગપુર ગઈ તો મારી સામે કથક સામે આવ્યું અને મને કથક જોઈ, એનું ફૂટવર્ક, સર્કલ જોઈને મને બહુ એક્સાઇટમેન્ટ થતું કે હું ક્યારે આટલું સરસ ફૂટવર્ક ને સર્કલ કરીશ. એટલે મને સમહાઉ કથકે એટ્રેક્ટ કરી અને પછી મને કથક જ શીખવાનું મન થયું અને મેં મારી જર્ની કથકમાં ચાલુ કરી. ઘરથી દૂર, ભુજથી છેક દિલ્હી તમે રહ્યા અને ત્યાં તમે કથક નૃત્યની તાલીમ લીધી. એ દરમિયાન તમારે કેવા અનુભવો રહ્યા? દિલ્હીમાં હોસ્ટેલમાં રહી, પહેલી વાર ઘરથી દૂર રહી હતી. ભુજથી તો મમ્મી પપ્પાથી દૂર રહી, પણ નાનીના ઘરે તો મામા, માસી, નાની ત્યાં તો બહુ જ પ્રેમથી રહી. પણ જ્યારે હોસ્ટેલમાં ગઈ ત્યારે રિયલ લાઈફનો અનુભવ થયો. પણ સાથે સારા ફ્રેન્ડ્સો મળ્યા, ગુરુ સારા હતા. કથકમાં અમારે આખા દિવસની ટ્રેનિંગ હતી, ઘણા બધા પ્રોગ્રામો કરતા અને કથકની સાથે સાથે ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા બંને એક જ કમ્પાઉન્ડમાં હતા. તો ધીરે ધીરે થોડુંક મારું ડ્રામા તરફ બી વળવાનું શરૂ થયું. એકચ્યુઅલી ભુજમાં મેં ડ્રામા કરેલા, સંતુ રંગીલી કરેલા. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મીઠી માથે ભાત અને બીજા બધા મોનો એક્ટિંગ કરતી હતી. સ્કૂલ માટે પ્રાઇઝો બી લીધા છે. એટલે એક્ટિંગમાં શોખ હતો, ઘણી આગળ વધી. પણ જ્યારે કથકની સાથે સાથે મને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પાસ આઉટ આર્ટિસ્ટો સાથે ગ્રુપ બનાવીને ડ્રામા કરવાનો બી મોકો મળ્યો. તો મારું દિલ્હીનું જે શીખવાનું અને જે મારી દિલ્હીની જર્ની રહી છે ડ્રામાની, ડાન્સની, એ ચેલેન્જો તો આવ્યા ઓફકોર્સ, પણ બહુ સારી રહી. અને આજે જે બી હું કરું છું એ મારી પ્રોપર ટ્રેનિંગ ને કારણે છે. કેવા કેવા પ્રકારના સંઘર્ષોનો તમે તમારી તાલીમ દરમિયાન ખાસ? તાલીમ દરમિયાન કે હું ઘરમાંથી સીધી આર્ટની એક હોસ્ટેલમાં ચાલી ગઈ. તેનું વાતાવરણ આખું અલગ હતું, જે મારે એમાં મારી જાતને ઢાળવા માટે થોડુંક અઘરું હતું. મારા ગુરુજી બહુ જ સ્ટ્રિક્ટ હતા. જરા બી અમે લોકો ખોટું કરીએ તો એકવાર સમજાવે. પણ ગુરુજીનું એવું હતું કે જો આ સ્ટુડન્ટમાં કેપેસિટી છે તો એને પ્રેમથી નહીં પણ ગુસ્સાથી આગળ વધારતા. એટલે મેં ગુરુજીને પેલા તબલા ટ્યુન કરવાની હથોડી હોય ને, એ મારા પગ ઉપર ઘણી પડી છે. તો મને એમ થયું કે હું બરોબર નથી કરતી, હું સારી ડાન્સર નહીં બની શકું. એટલે ગુરુજી મારા ઉપર ગુસ્સો કરે છે. તો મારા કાકા ડોક્ટર હતા ને એકવાર મારા ગુરુજી મારા કાકાને મળ્યા. તો મારા કાકાને કે કુમુદ, મારા બહુ વખાણ કરવા માંડ્યા. તો મારા કાકા કે કુમુદ તો બહુ દુઃખી છે. એ કે છે કે ગુરુજીને હું ગમતી નથી, હું બરોબર કરતી નથી, મારામાં આર્ટ છે નહીં. ત્યારે ગુરુજીએ કાકાને કહ્યું કે તમારી
ડોટરમાં એટલી બધી આર્ટ છે, એટલી આગળ જઈ શકે એમ છે કે હું એના ઉપર પ્રેમથી નહીં પણ સ્ટ્રિક્ટલી કામ કરું છું કે મારે એને અમુક જગ્યાએ પહોંચાડવી છે. અને ત્યારે મને ખરેખર ખુશી થઈ કે હું જે મારા મગજમાં બધા અલગ વિચારો આવતા હતા, પણ ગુરુજી મારા સારા માટે મને પનિશમેન્ટ આપે છે. અને ત્યારથી મારું આખું પોઝિટિવ થિંકિંગ થઈ ગયું. અને ઘણી વાર એવું થતું ગુરુજી ગુસ્સો ન કરે તો મને ડર લાગતું કે હવે હું બરોબર કરું છું કે નહીં. પણ એ એવા દુર્ગાલાલજી ને જે ગુરુ મને મળ્યા, એના હું ખરેખર નસીબદાર છું કે આજે હું આ જગ્યાએ સારું કામ કરી શકું છું. નૃત્યની તાલીમ દરમિયાન કુમુદબેન કઈ કઈ ખાસ તમે કાળજી રાખી, શારીરિક, માનસિક, આહારની, કે એ બધી કઈ ખાસ ખરું? હું જ્યારે મોટી થતી હતી કથક કેન્દ્રમાં, અને અત્યારે બહુ અવેરનેસ છે હેલ્થ વિશે, પણ ત્યારે ખાવા વિશે એટલી અવેરનેસ નહોતી. પણ યોગા, અમારે કમ્પલસરી યોગા ક્લાસીસ હતા કથક કેન્દ્રમાં, તો યોગા હું કરતી અને અમારે એવરીડે સવારના યોગા ક્લાસમાં જવાનું હતું. તો મારું યોગા કમ્પલસરી થઈ જતું હતું, ગમે ના ગમે પણ થઈ જતું હતું. અને ખાવાનું એવું હતું કે હોસ્ટેલનું ભાવતું નહોતું, એટલે અમે લોકો બહારનું ચટપટું ને એવું જ ખાવા. હવે સમય બદલાઈ ગયો છે, તો ત્યારે બહુ કાળજી નહોતી રાખતી, પણ હવે રાખું છું. પણ એક તમારે શીખવાની લગન હતી, અને એના માટે તમે આટલી મહેનત કરી અને તમે શીખ્યા. એ તમારી જે કલા સાધના દિલ્હીથી પછી ક્યાં પાછી આગળ વધી? દિલ્હીથી હું યુએસ આવી. મારા લગ્ન થયા સંદીપ સાવલા જોડે, અને એના ઉપર મને સંદીપભાઈ મૂળ ક્યાંના? સંદીપ ભુજનો પોતે, અને એ મ્યુઝિશિયન, એણે મ્યુઝિકમાં કર્યું છે. એટલે અમે જ્યારે એ અમેરિકામાં જ હતો સંદીપ, અને હું લગ્ન પછી 1.5-2 વર્ષ મારે વેઇટ કરવું પડ્યું ગ્રીન કાર્ડ માટે. પછી એટલાન્ટામાં હું આવી ત્યાંથી. તો જ્યારે એટલાન્ટામાં આવી, હું પરફોર્મર હતી, મારે શીખવાડવું નહોતું, મારે ખાલી પ્રોગ્રામ કરવા હતા. પણ આઈએસસીએ અહીંયાનું જે સંસ્થા છે, ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ એસોસિએશન, એ લોકોએ મારો ફર્સ્ટ પ્રોગ્રામ અરેન્જ કર્યો. મારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો તો બધા અમે કહ્યું કે હવે પ્રોગ્રામ થઈ ગયો, પણ બધા બેઠ્યા, કોઈ ઊભા નહીં થયા. એટલે અમે બીજી વાર અનાઉન્સ કર્યું કે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. તો એ લોકોએ મને કહ્યું કે ના, તમે અમને અમારા છોકરાને શીખવાડવા માટે રેડી થાવ તો જ અમે અહીંયાથી ઊભા થશું. તો મારી ઈચ્છા નહોતી ત્યારે શીખવાડવાની, પણ મારે વિચાર કરવો પડ્યો શીખવાડવા માટે. તો મેં સ્ટાર્ટ કર્યું, મને ક્યાં શીખવાડું, જગ્યા શું? તો એક ડૉક્ટરને ત્યાં ગરાજમાં એમણે મને અરેન્જમેન્ટ કરી આપી. તો મારા પહેલા ક્લાસ મેં ત્યાંથી શરૂ કર્યા. પણ ત્યાં મારે ખાલી કથક જ ની ટ્રેનિંગ હતી, સાથે બીજું કંઈ મને આવડતું નહોતું. અને જ્યારે છોકરાઓ અહીંયા આવ્યા તો એ લોકોને પેરેન્ટ્સને કથક શીખવાડવું હતું, પણ છોકરાઓને કથક શીખવું નહોતું. તો એ થોડો મારો સ્ટ્રગલનો પીરિયડ હતો. પછી મેં ફોક ડાન્સ તો મારા હતા, મને પણ ક્યારે વિચાર્યું નહોતું કે મારે ફોક ડાન્સ કરવા પડશે. પણ કથકની સાથે સાથે ફોક ડાન્સ થોડા સ્ટાર્ટ કર્યા, એવી રીતે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યું. એટલે પછી ધીરે ધીરે છોકરીઓ જે અહીંયાના સ્ટુડન્ટો હતા એમને મારે વિચારવું પડ્યું કે એ લોકોને એટ્રેક્ટ કરવા માટે મારે શું કરવું પડશે. તો એ રીતે આખી મારી કથકની જર્ની શરૂ કરી. અને આ તમારી સંસ્થાગત શરૂઆત ક્યારથી થઈ અને સંસ્થાનું નામ શું છે? મારી સંસ્થાનું નામ નૃત્ય નાટ્ય કલા ભારતી છે. નૃત્ય નાટ્ય, જે ડાન્સ અને ડ્રામા, જે બંને હું કરું છું, કલા ભારતી. અને અમે આ સંસ્થાને આઈ થિંક 2089 કે 90માં અમે એને રજીસ્ટર કરી છે, નૃત્ય નાટ્ય કલા ભારતીને, અને ત્યારથી ચાલે છે. એટલે લગભગ 3 દાયકા થઈ ગયા તમારો આખો કલાનો પ્રવાસ છે. યસ. અને ત્યારનો સમય અને આજના સમયમાં તો ખૂબ ફરક છે. ત્યારે પેરેન્ટ્સ આવીને કહેતા, મને બહુ જ ઈચ્છા છે મારા છોકરાઓ ડાન્સ શીખે, પણ એ ડૉક્ટર બનાવવું છે એટલે મારે એને ડાન્સમાં નથી નાખતું. હવે યુનિવર્સિટીમાં એ લોકો ખાલી ભણવાથી નહીં, બધે આ બધું એક્સ્ટ્રા જુએ છે, અને એ લોકોના આગળના કોલેજના ફ્યુચર માટે બધું કાઉન્ટ કરે છે. અમારું અહીંયા એક્ઝામ કોર્સ છે અમારી સ્કૂલનું, અને સ્ટેટ ઓફ જોર્જિયાનું માન્ય એક્ઝામ કોર્સ છે. એટલે એ લોકોની કોલેજ એપ્લિકેશન ઉપર ખૂબ મહત્વનું છે. અને બધી
આવે છે સ્ટુડન્ટો, એ લોકો 4 વર્ષના 5 વર્ષના અમે લઈએ છીએ. અને એક્ઝામ અમે એ લોકો 8 વર્ષના થાય ત્યારથી સ્ટાર્ટ કરીએ છીએ. ત્યાં સુધી અમે એમને કથક, બેઝિક કથક, ફોક ડાન્સીસ, સિલેક્ટેડ મૂવી સોંગ જેમાં રાધા કૃષ્ણ ને બધાનો ભાવ હોય એવું શીખવાડીએ છીએ. તો અને ફર્સ્ટ યરની એક્ઝામથી વિશારદની એક્ઝામ, આમ તો 7 એક્ઝામો છે, પણ અમેરિકાના રૂટીન પ્રમાણે, કારણ કે અહીંયા બધા પાસે ટાઈમની કમી છે, તો વન્સ એ વીક 1 કલાકની ક્લાસ હોય એટલે અમારે થોડો એક્ઝામ કોર્સ લાંબો કરવો પડે છે. તો બધા સ્ટુડન્ટો લગભગ 10 થી 12 વર્ષનો અમારો સાથ હોય છે. અને જ્યારે વિશારદ 2ની એક્ઝામ લઈને જાય ત્યારે મને બી ખાલી પડવું લાગે ને એમને બી લાગે કે એ લોકો માટે હું એક સેકન્ડ મોમનું સ્થાન થઈ જાય છે. અને પછી એમાંથી ઘણા સ્ટુડન્ટો રંગમંચ પ્રવેશ બી કરે છે, જે એ લોકોનો 2 કલાકનો પ્રોફેશનલ પ્રોગ્રામ હોય છે. એ રીતે અત્યાર સુધીના કેટલા શિષ્યો તૈયાર થઈને બહાર નીકળ્યા છે સમાજમાં? આમ તો ઘણા વર્ષથી કરું છું, તો મેં ખરેખર કાઉન્ટ નથી કર્યું, પણ ઘણા જ લોકો, ઘણા બધા સ્ટુડન્ટો તૈયાર થઈને નીકળ્યા છે. કદાચ આજે આખા અમેરિકામાં પણ હોઈ શકે. એ લોકો અમુક લોકોએ તો પોતાની સ્કૂલ પણ સ્ટાર્ટ કરી છે. અને ઘણા લોકો મારી સાથે સંકળાયેલા બી છે. આપણી સાથે જોડાયા છે નૃત્ય નાટ્ય કલા ભારતી कुमुदबेन शिष्या ईशिका मेहता। ईशिका बहन, मैं आपका स्वागत करती हूँ। आपको यहाँ आपकी संस्था और आपके कला गुरु के बारे में आपका अनुभव हमें शेयर करना है। जी, तो मैं नृत्य नाट्य कला भारती, मैं 8 साल की थी तो तब मैंने ज्वाइन किया था। मेरी गुरु कुमुद सावला जी के साथ मैंने शुरू किया था। मैं अभी 12 या 13 साल के लिए रही हूँ इधर, अब मैं सिखाती भी हूँ इधर। तो मेरे लिए NNKB मेरा घर, मेरा पूरा ज़िंदगी है इधर। जो मैंने सीखा है, जो मैं सिखाती हूँ, वो पूरा मैं तन मन के साथ मैं पूरा अब मानती हूँ। मैं अभी जब मैं सिखाती हूँ तो जो भी मैंने सीखा है आंटी से, जो डिसिप्लिन, जो हम गुरु शिष्य परंपरा के बारे में सिखाते हैं, सब मेरी ज़िंदगी में पूरा यूज़ होता है हर दिन। जैसे जब हम कथक में परंत करते हैं, तो जब मैं इंटरव्यूज़ में जाती हूँ या बाहर किसी से बात करती हूँ, तो जो हम परंत करते हैं और जो वोकल रेसिटेशन के साथ हम प्रैक्टिस करते हैं, वो लोगों के साथ बात करने में बहुत हेल्प करता है। जैसे हम ताल के साथ प्रैक्टिस करते हैं, जैसे हम ठाठ में खड़े होते हैं तो हम बाहर कैसे खड़े होते हैं, हमने वो भी सीखा है। किसी से बात करना, किसी का इज्जत करना, मैंने इधर भी सीखा है। जो भी मैंने जो हिंदुइज्म की धर्म के बारे में सीखा है, मैंने इधर भी सीखा है। जैसे हम कथक में राधा कृष्णा की छेड़छाड़ के बारे में सोचते हैं, कालिया धमन की स्टोरी, या राम और सीता की जो एक्साइल की जर्नी होती है, मैंने सब इधर सीखा है। क्योंकि वो भाव और वो स्टोरियाँ हम दिखाते हैं तो हम बिलीव भी करते हैं, उसकी जो भाव भक्ष है वो पूरा हम मानते हैं। तो मेरी जो सबसे बड़ी सिखाई है इधर से सीखी हूँ। थैंक यू। नमस्ते, આપણી સાથે જોડાયા છે કુમુદબેનના શિષ્યા સહાના। તમારે અમારા દર્શક મિત્રોને તમારી આ કલા જર્ની, તમારા કલા ગુરુ કુમુદબેન સાથેના અનુભવો શેર કરવાના છે। તમે ઇંગ્લિશ ગુજરાતીમાં જે પણ તમને અનુકૂળ હોય એ ભાષામાં બોલી શકો છો। ઓકે હું 5 વર્ષની હતી જ્યારે મેં કથક શરૂ કર્યું અને પછી 15 વર્ષ માટે હું શીખતી હતી અને હું વિશારદ પતી ગયું અને પછી મેં મારું રંગમંચ કર્યું અને મારું રંગમંચ 3 કલાકનું હતું અને બહુ બધું શીખ્યું। મેં 1 કલાકનું કથક સોલો કર્યું અને પછી મેં 6 આઇટમ્સ કર્યું અને એ આઇટમ્સમાં એક કજરી હતું, દશાવતાર, એવું બધું રિલિજિયસ જો હતું અને ઇમોશનલ બી હતું। અને મારું આખું શીખવાનુંમાં બહુ બધું શીખી લીધું જે હતું મારું મેં બહુ શીખ્યું કુમુદ આંટીથી અને એકદમ સરસ હતું।
કેવું લાગે છે? મજા આવે છે હા, ડાન્સ? મને બહુ મજા આવે છે. ડેન્સ મારું એકદમ ફેવરેટ નૃત્ય કલા તમારા જીવનમાં કેવી રીતે તમને ઉપયોગી થાય છે કે મદદરૂપ થાય છે હા રિયલ મારું લાઈફમાં? એકદમ લાઈફમાં બહુ હેલ્પ કર્યું છે. હવે હું બિઝનેસ સ્ટડી કરું છું હમણાં, અને એમાં બહુ વાત કરવાનું અને પ્રેઝન્ટ કરવાનું છે. એટલે કથકમાં હું બહુ શીખી લીધું કે how to present અને be open અને એવું બધું. એટલે બહુ કોન્ફિડન્સ શીખ્યું અને ડિસિપ્લિન બી. ઓકે, થેન્ક યુ. ઓફ કોર્સ. જ્યારે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે મને ખબર પડે કે આ વર્ષમાં આ છોકરી હતી, આ વર્ષમાં હજી એ લોકો સાથે સંકળાયેલા છે. ડોક્ટરો બની ગયા, લોયરો બની ગયા, પણ હજી એ લોકો યાદ કરે છે. એટલે સ્ટુડન્ટો તો ઘણા બધા નીકળ્યા છે. આપણી સંસ્થામાં નૃત્ય શીખવા, નૃત્યની તાલીમ લેવા કયા કયા વિદ્યાર્થીઓ આવે છે? ભારતીયો, ગુજરાતીઓ, અહીંના અમેરિકન વિદ્યાર્થીઓ પણ આવે છે ખરા? હા, અમેરિકનો આવે છે, પણ એ લોકોને આપણે આ જે કથકનું જે આખું એક્ઝામ કોર્સ છે એ લોકો સાથે ઇન્ડિયન ટ્રેડિશન્સ પણ શીખે છે. એટલે આપણા ભારતીયો માટે તો આ બહુ મહત્વનું છે. કારણ કે મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે એક એવા ઘણા ઉદાહરણ છે, પણ આ એક મારી આંખમાં પાણી આવી ગયેલા કે પેરેન્ટ્સ આવ્યા હતા કે અમારી છોકરીને કથક શીખવાડો, અને છોકરી આવે, ક્લાસમાં બહુ મન ન લાગે, હું એને શીખવાડું. ધીરે ધીરે એ છોકરી સેટ થતી ગઈ મારી સાથે, ને પ્રોગ્રામ આવ્યો. એટલે મેં એમના પેરેન્ટ્સને કહ્યું કે હવે મારે પ્રોગ્રામમાં છે તો મારે એના માટે સેટ્સ ઓર્ડર કરવા પડશે. તો કે અમે લોકો સેટ લઈ આવશું, અમે એ લોકો માટે સોનાનું સેટ લેશું. મેં કીધું મારે સોનાના સેટ લઈને સ્ટેજ ઉપર પ્રોગ્રામ નથી કરાવવું, સેટ્સ અમે જ લેશું, પણ યુ હેવ ટુ, તમારે અમારી પાસેથી બાય કરવું પડશે સ્કૂલમાંથી, અને બધાના આખી ક્લાસના સેમ સેટ હોય. ત્યારે મમ્મી પપ્પાની આંખમાં પાણી આવી ગયા કે મારી છોકરી ખાલી શોર્ટ પહેરીને બારે નીકળતી, આજે મારી છોકરીએ મને કીધું કે પપ્પા મને કુર્તો લઈ આપો. તો આજે જે આ ઇન્ડિયન એનામાં જે કલ્ચર આવ્યું છે આ ક્લાસ માટે, તો મમ્મી પપ્પાની આંખમાં પાણી આવી ગયા કે અમે તમારો ઉપકાર નહીં ભૂલીએ. મેં કીધું હું મારું કામ કરું છું. આ એ લોકો જ્યારે વિશારદની લેવલ ઉપર ડાન્સ શીખે છે ત્યારે એ લોકોને રામાયણ, મહાભારત, ગીતા બધાનું વચ્ચે એ લોકોને દશાવતાર શું છે ખ્યાલ આવે, વિષ્ણુ વંદના શું છે, સરસ્વતી વંદના શું છે. એ લોકો આપણું કલ્ચર શીખે છે, અને અહીંયાના લોકો, અહીંયાના પેરેન્ટ્સ માટે અને અહીંયાના છોકરાઓ માટે આ બહુ જ મોટી વસ્તુ છે. અને તમારા સવાલ પ્રમાણે મારી પાસે છે અમુક સ્પેનિશ લોકો આવે છે શીખવા, જેમના માટે આખું નવું કલ્ચર છે. અમેરિકનો બી છે, અને વધારે પડતા આપણા ઓલ ઓવર ઇન્ડિયાથી બંગાળી, પંજાબી, ગુજરાતી બધા જ લોકો ઓલ ઓવર, સાઉથ ઇન્ડિયન લોકો બી આજકાલ ઘણા કથક ઉપર ઢળી રહ્યા છે. તો દેટ્સ અ ગુડ થિંગ. તો બધા જ છે આપણી પાસે સ્ટુડન્ટો. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ક્લાસમાં જ, વર્ગમાં જ તાલીમ લેવા આવે છે કે તમે ઓનલાઈન ક્લાસ લો છો? એ બધી કઈ સગવડ છે? એટલે આમ તો ડાન્સ એવી વસ્તુ છે કે તમે પર્સનલી શીખો તો જ આર્ટ શીખાય. ઓનલાઈન આપણે કરીએ પણ તમારે ક્લાસમાં આવવું પડે. એટલે અમારા ઓનલાઈન ક્લાસીસ નથી, પણ મારી વિશારદના લેવલ સુધી પહોંચતા અમુક છોકરીઓ કોલેજમાં જતી રહે છે, પણ એ લોકોને કોર્સ પૂરું કરવાનું હોય તો અમે એના સ્કેડ્યુલ સાથે વર્ક કરીએ. અને ક્લાસમાં જ્યારે એ લોકો ગમે ત્યાં, કોઈ ન્યુયોર્કની કોલેજમાં હોય, કોઈ શિકાગોની કોલેજમાં હોય, તો ત્યારે હું એમને ઓનલાઈન ક્લાસ ઓફર કરું છું કે એ લોકો ક્લાસમાં ઓનલાઈન આવે, અને પછી જ્યારે વેકેશન માટે કે એ લોકો અહીંયા એટલાન્ટા આવે ત્યારે અમે એમની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ અને એમને કેચઅપ કરાવીએ. પણ એ ટાઈમે હું એમને ઓનલાઈન ક્લાસીસ આપું છું. કુમુદબેન, ગુજરાત, ભારત, ભુજ જાઓ છો અવારનવાર? ભુજ મારું જવાનું થાય. અમને ભારત બહુ જ પ્રિય છે, અને ભુજ હવે મમ્મી પપ્પા નથી પણ ભાઈ છે ત્યાં, મારા સાસુ ત્યાં છે, વિપશ્યાનું બાળા સેન્ટર છે એ મેનેજ કરે છે, એટલે એમને મળવા જઈએ અમે. એમનું નામ પુષ્પાબેન સાવલા છે, અને અમને બહુ જ ગમે. અમે રાહ જોતા હોઈએ કે તક મળે એટલે અમે ભુજ ઇન્ડિયા જઈએ, તો અમારું આવવાનું થાય. અહીંયા બેઠા બેઠા
ગુજરાતની જે આખી કલા પ્રવૃત્તિઓ થાય છે એ તમને કેવી લાગે છે? અહીંયા ખૂબ જ સરસ રીતે બધા જ ફેસ્ટિવલો સેલિબ્રેટ થાય છે. દિવાળી, હોળી બધા જ સેલિબ્રેટો બહુ સારી રીતે. અને અહીંયા સારી વાત એ છે કે જે બી બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે એમાં એ લોકો ડાન્સ પ્રોગ્રામ, આર્ટ પ્રોગ્રામ રાખે. એટલે અમારા સ્ટુડન્ટો એવરી વીક ક્યાંક ને ક્યાંક પરફોર્મ કરતા હોય. ગણેશ ચતુર્થીનો પ્રોગ્રામ હોય, હોલી સેલિબ્રેશન હોય. હમણાં દિવાળીના અમે લોકો ખૂબ જ બિઝી હતા, ઘણા બધા પ્રોગ્રામો કર્યા. લાસ્ટ વીકમાં જ અમારું ગુજરાત સમાજનું હતું. એ લોકોએ પ્રતિષ્ઠિત ગુજરાતી તરીકે એ લોકોએ આપ્યું છે આ. અને મારા સ્કૂલના સ્ટુડન્ટોએ ગુજરાતી અમે લોકોએ રંગલો અને રંગલીની હાફ એન અવરનું અમે લોકોએ આખું ગુજરાતી ગીતો ઉપર પ્રોગ્રામ કર્યો હતો અને એ લોકોએ ખૂબ જ એપ્રિશિએટ કર્યો. એટલે આવા બધા જ અહીંયા ફેસ્ટિવલોને સેલિબ્રેટ થતા હોય અને સ્કૂલ બધે જ પરફોર્મ કરતી હોય છે. બરાબર છે. કલા સાધનામાં વધારે ને વધારે આગળ વધવું હોય તો લોકોમાં શું ખાસ હોવું જોઈએ? એક તો કલા માટે તમારે પ્રેમ હોવો જોઈએ કે તમારે આગળ વધવું છે. ડિસિપ્લિન. જ્યારે ક્લાસમાં છોકરીઓ 8 વર્ષથી શરૂ કરે અને જ્યારે વિશારદ સુધી પહોંચે છે, નંબર 1 ડિસિપ્લિન. પ્રેક્ટિસનું ટાઈમ સ્કેડ્યુલ પણ ક્લાસની સાથે સાથે એ લોકો શીખી જાય છે ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું. તો તમારામાં ટાઈમ મેનેજમેન્ટ તમે કરી શકતા હો, કારણ કે અહીંયા હાઈસ્કૂલ છોકરીઓ માટે બધા થોડીક ટફ થઈ જાય, કારણ કે એ લોકો ઘણા બધા એપી ક્લાસીસ લે, કોલેજ લેવલના ક્લાસીસ લે છે. સાથે સાથે એમને બીજી બધી ઘણી બધી એક્ટિવિટી સ્કૂલની હોય. એની સાથે ડાન્સને સાથે વિશારદ લેવલ સુધી કન્ટિન્યુ કરવું થોડું ટફ હોય છે. પણ ટાઈમ મેનેજમેન્ટ જો એ લોકો કરે છે તો થઈ જાય છે. અને પેરેન્ટ્સ પણ બહુ ભોગ આપે છે, કારણ કે છોકરીઓ 18ની થાય પછી ડ્રાઈવ કરી શકે, 16 પછી ડ્રાઈવ કરે તો પેરેન્ટ્સ લઈ આવે છે અહીંયા, એવરી વીક લઈ આવે. અને જ્યારે છોકરીઓ વિશારદ લઈને નીકળે છે ત્યારે પેરેન્ટ્સ કે अब हमें नहीं पता हम क्या करेंगे, हमारा तो पूरा टाइम यहाँ पे वीकेंड हो जाता था. तो પેરેન્ટ્સ નું પણ એક કન્ટિન્યુટી થઈ જાય કે ક્યારેક મમ્મી કે ક્યારેક ડેડી લઈને આવતા હોય છે. અને એ જ છોકરીઓ જ્યારે 16+ પછી આવે હાથમાં ચાવી લઈને એક્સાઇટમેન્ટમાં, આંટી આઈ એમ ડ્રાઇવિંગ માય ઓન કાર, તો એ લોકોની સાથે સાથે મને બી એક્સાઇટમેન્ટ થાય કે આ 8 વર્ષમાં આવેલી છોકરી આજે ડ્રાઈવ કરતી થઈ ગઈ. તો એ લોકો એ સાથે અમે એકબીજાના જીવનમાં સંકળાયેલા રહીએ છીએ. કુમુદબેન, 37 વર્ષની તમારી કલા યાત્રામાં તમારા પતિ, બાળકો એ બધાને સાચવી, ઘર કુટુંબને સાચવીને તમે આ એક કલાની સાધના પણ કરી છે. તો એ બધું કેવી રીતે, એનું સુમેળ કેવી રીતે કર્યો તમે? મારા અહીંયા જ્યારે આવી બહુ યંગ હતી, પણ સંદીપનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો. અને સંદીપે મારા ડાન્સ ક્લાસથી, મારા પ્રોગ્રામ માટે, ડાન્સ ક્લાસ માટે, અને જરૂર પડે ત્યારે મારા કથક માટે મ્યુઝિક બનાવવા માટે મને સંદીપે બહુ જ સહકાર આપ્યો છે. અને સાથે સાથે મારી એક ડોટર છે સમતા અને સન છે શીલ. એ લોકોની સાથે જ્યારે આ ડાન્સ ક્લાસ શરૂ કરી ત્યારે મોટા ભાગે મારા ક્લાસીસ, આજે તો મારા ક્લાસીસ મંડે, ટ્યુઝડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે ચાલે છે, પણ ત્યારે જ્યારે શરૂઆત કરી વધારે પડતા ક્લાસીસ મારા વીકેન્ડના ફ્રાઈડે, સેટરડે, સન્ડે ચાલતા હતા. તો મારા છોકરા બંને સન અને ડોટર એ લોકો મોટા થતા હતા અને વીકેન્ડમાં એ લોકોની જે એક્ટિવિટીઝ હોય એ લોકો માટે ના અમે જઈ શકતા, ના એ લોકો ઇન્વોલ્વ થઈ શકતા. તો એ લોકો નાના હતા ત્યારે એમને એવું થતું કે અમે કેમ ગેમમાં મમ્મી અમને નથી નાખતી. પણ હું એમને કહેતી, બેટા આપણે આ ડાન્સ ક્લાસના લીધે હું તમને વીકેન્ડમાં તો નહીં કરું, પણ તમે ટેનિસ ક્લાસીસ કે જ્યાં તમને ગ્રુપની જરૂર નથી એવા સ્પોર્ટ્સ ને બધું આપણે કરાવીએ. તો થોડું સ્ટ્રગલ હતું. એ લોકોને સાથે લઈ, સમતાને હું બેલે ક્લાસીસમાં લઈ જતી હતી, એ લોકોને ટેનિસ ક્લાસીસમાં લઈ જતી હતી, મ્યુઝિક ક્લાસીસમાં લઈ જતી હતી. સમતા પિયાનો શીખતી હતી, શીલ વાયોલિન શીખતો હતો. તો સંદીપને મને અમારે બંનેને ટાઈમ મેનેજમેન્ટ કરવું પડતું કે અહીંયાથી ગાડીમાંથી છોકરા ડેડીને આપું, ડેડી બંને આપે, એવી રીતે અમે બંને મળીને છોકરાઓને મોટા કર્યા. પણ આજે સમતા બહુ જ સારું માસ્ટર્સ કર્યું છે અને ગવર્મેન્ટ, અમેરિકન ગવર્મેન્ટ માટે કામ કરે છે સમતા. અને શીલ બી એણે
જ્હોન હોપકિન્સથી માસ્ટર કરી અને બાયોમેડિકલમાં, અને આજે એ બહુ જ સારી જગ્યાએ જોબ કરી રહ્યો છે. પણ જ્યારે એ પણ જોવાનું છે કે જ્યારે છોકરાઓએ ક્ષમતા અને શીલે જોયું કે મમ્મી ને ડેડી સ્ટ્રગલ કરી રહ્યા છે, કામ માટે મહેનત કરી રહ્યા છે, તો મને એ લોકો બંને છોકરા જેમ સમજતા ગયા એમ એ લોકોનો સપોર્ટ બહુ જ મળતો ગયો. ક્ષમતા અત્યારે હવાઈમાં રહે છે, પણ મને ડાન્સનું મારું મોટો પ્રોગ્રામ હોય કે મારું રિસાઇટલ હોય ત્યારે ક્ષમતાનું 100% ઇન્વોલ્વમેન્ટ હોય, અને ત્યાં રહીને જેટલું કરી શકતી હોય, મારા અમુક ક્લાસીસ જે ઓનલાઈન હોય એ સંભાળી લે છે, અને શીલની પણ મને એટલી જ હેલ્પ છે. તો સ્ટ્રગલ હતું બંને છોકરાઓને સાથે મોટું કરી, અને સ્કૂલ બી જ્યારે સ્ટાર્ટ કરી સ્કૂલ ત્યારે 15 સ્ટુડન્ટથી કરી, આજે સ્કૂલ બી મોટી થઈ ગઈ છે. તો આ મારી જર્નીમાં છોકરાઓને બી સાથે મોટા કરવા, ફેમિલી બી સાચવવું તો હતું, પણ ક્યારે મને એનું સ્ટ્રેસ નથી લાગ્યું. અઘરું હતું, થાક લાગતો, પણ ખુશી બી હતી અને એકબીજાનો સપોર્ટ બી હતો, તો આ જગ્યાએ આજે પહોંચી શકીએ. અમેરિકામાં એટલાન્ટામાં કયા કયા જગ્યાએ તમારા ક્લાસીસ ચાલુ છે? એટલાન્ટામાં અહીંયા મારા 2 લોકેશન છે. અહીંયા નોર્ક્રોસ જે ગ્લોબલ મોલ છે એમાં મારા ડાન્સ ક્લાસીસ છે, અને કમિંગ કરીને બીજું લોકેશન છે, ત્યાં બી મારા ડાન્સ ક્લાસીસ ચાલુ છે. તો શરૂઆતમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એટલાન્ટાની આજુબાજુ નાના નાના ટાઉન હતા એમાં જતી હતી શીખવાડવા માટે, પણ ધીરે ધીરે અહીંયા સ્ટુડન્ટો વધતા ગયા તો ત્યાંનું મારે બંધ કરવું પડ્યું, અને હવે મારા આ 2 લોકેશન ઉપર ડાન્સ શીખવાડું છું. કુમુદબેન, તમે ખૂબ સરસ આજે તમારી કલા યાત્રા, કલાની જે સફર છે એના સુંદર સ્મરણો અમારી સાથે વાગોળ્યા. નવી સવાર વતી હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું. આમ જ પરદેશની ધરતી પર તમે ભારતીય સંસ્કૃતિ, કલા, પરંપરાને જીવંત રાખી રહ્યા છો, એ માટેનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છો, એ માટે પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. તમને ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. અમારી સાથે તમે આજે જોડાયા, નવી સવારના દર્શકોને આખી તમારી કલાની સરસ યાત્રા સંભળાવી તે માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ.